i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કબૂતરી ડેમથી નીકળતી ડાબા કાંઠાની નેરનું સિંચાઈ વિભાગ ટેન્ડર બહાર પાડી કરોડોના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે ધૂળધાણી જેવું જોવા મળ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કબૂતરી ડેમમાંથી નીકળતી ડાબા કાંઠાની નહેરમાં ટેન્ડર બહાર પાડી કરોડોના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ગેટ નંબર 2ની વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવા આવતું નહીં। નહેર લીકેજના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે અને ખેતરોમાં ખૂબ મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થતું પણ જોવા મળે છે। સરકારના કરોડો રૂપિયાના પાણીમાં ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી, તો તંત્ર દ્વારા અને સત્વરે ધ્યાન દેવામાં આવે તેવી લોકમુખી ચર્ચા થઈ રહી છે। જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજૂઆત કરતા અને ટેલિફોનિક વાત કરતા 2-3 અધિકારી મુલાકાતે આવ્યા ખરા, પણ તમારે થોડું વેઠવું પણ પડે તેવો ઉડાવ જવાબ આપી અને જતા રહ્યા હતા અને ખેડૂતોને સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો ન હતો। અને નેરના ટેકનિકલ અને જિગ્નેશ પરમાર, દિનેશભાઈ પટેલ દ્વારા મુલાકાત કરી ખેડૂતોને તમે મીડિયામાં આપો તો પણ અમને કોઈ ફેર ના પડે તેવું ખેડૂતોને કહ્યું હતું તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસત્તા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આપણે આજે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ચુંદડી ગામે ડુંગળી ફળિયામાં ઉપસ્થિત છે અને ત્યાં ઘણા બધા ખેડૂતો છે, તો એમની જોડે આપણે વાત કરવાની કોશિશ કરશું કે જે થોડા સમય આગળ પુરવઠા વિભાગ દ્વારા જે આ નહેર વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડ્યું અને કોન્ટ્રાક્ટરને આ નહેરનું સમારકામ કરવા માટે આપવામાં આવ્યું હતું અને તેનું સમારકામ કરવામાં આવ્યું છે। ડાબા કાંઠાની નહેર છે ચુંદડીમાં, અને ત્યાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે બરાબર સમારકામ કરવામાં આવ્યું નથી અને નહેરમાં ગાબડા રહેવાને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને ત્યાં ઘણું મોટું નુકસાન ખેડૂતોને ખેતીમાં થયું છે। તો વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેના માટે અરજી પણ આપવામાં આવી છે, પણ આ જાડા ચામડીના અધિકારીઓની પેટનું પાણી પણ હલતું નથી। તેથી આપણે આજે ત્યાં ઉપસ્થિત ખેડૂતોની મુલાકાત લઈએ। આપનું નામ? મારું નામ ડામોર છે જગનભાઈ, ચુંદડી। તમારા ખેતરમાં કઈ પ્રકારે પાણી ભરાય છે અને કેટલું નુકસાન થયું છે? કેનાલમાંથી વેસ્ટેજનું પાણી આવે છે અને એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ જાય છે અને આજે રવિ પાકો છે એ બધા નિષ્ફળ જાય છે, ખોઈ જાય છે। તો તમે કોઈને આગળ આના માટે જાણ કરી છે, કોઈ અધિકારીને? અધિકારી હમણાં સાહેબ આવ્યા હતા, એમને વાત કરી હતી અમે। તો તમને કોઈ સંતોષકારક જવાબ મળે છે ખરો? અમે આગળ વાત કરીએ છીએ અને જાણ કરીએ છીએ એવું વાત કરતા હતા અમે। હા, પણ સમારકામ માટે જો તમે આ મીડિયામાં આપવા છતાં અને વારંવાર અરજી આપી છે તો એનું કોઈ નિરાકરણ ના આવે, તમે આગળ શું કરશો? આગળ હજી આગળ વાત કરીશું, મુલાકાત લઈશું અને વાત કરીશું કે આનો કોઈક રસ્તો કાઢે। તો જ્યારે કોન્ટ્રાક્ટર આવ્યા ત્યારે પણ આનું સમારકામ કરવામાં આવ્યું હતું? સમારકામ તો એવું થોડું કર્યું હતું, પણ છતાંય વેસ્ટેજમાં પાણી આવી જાય છે અને અમારી ખેતીને નુકસાન થાય છે અને હજી આજુબાજુ ખેતરો ખાલી જ પડ્યા છે। હવે ખેતી કંઈ ઉપાડ મારતી નથી પાણીના હિસાબે। 3 વાર ખેતી ફેલ ગઈ, 3 વાર ખેતી કરી છે છતાં કોઈ એનો નિકાલ આવતો નથી અને કોઈ વ્યવસ્થિત થતું જ નથી, પાક નિષ્ફળ જ જાય છે। તો આ હતા ચુંદડી ગામના ખેડૂતો, તેમની વેદના આપણે જાણવાની કોશિશ કરી અને ત્યાં ખેતરોમાં બહુ પાણી ભરાઈ ગયેલું છે અને ખેતરો જળબંબાકાર થઈ ગયેલા છે, આજુબાજુ ખેતીને પણ બહુ નુકસાન થયેલું છે। તો આ મીડિયાના માધ્યમથી ખેડૂતો સરકાર અને તંત્રને કહેવા માંગે છે કે આનું વળતર આપે, કાં તો આનું નુકસાન જે થયું છે એ આપે અને ફરીથી આ નહેરનું સમારકામ કરવામાં આવે તેવી વેદના કરી રહ્યા છે। જોતા રહો આવા જ સમાચાર આવતા એપિસોડમાં।